હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે ફરીથી આપણે આવી ગયા છીએ ઓન ટાઈમ 8:30 વાગે. યસ ભાઈ, હિસાબ ગોતી દે. શેનો હિસાબ કરો? ઓકે. કે જો તમે રસોડાનો હાલચાલ બનાવો, અહીંયા રસ બની રહ્યો છે, ચા અને ટિફિન ને બધું બની ગયું છે અને રસ જોડે બની રહ્યો છે. તો બસ આ સિચ્યુએશન સવારની ચા પીએ, થોડી વાર રહીને બેસીએ છીએ. ચા નાસ્તો કરી જાય. આપણે શનિવાર છે, સેટરડે સન્ડે, તો બસ આ બર્થડેમાં. તો ગાઈસ, અહીંયા ચા નાસ્તો કરવા બેસી ગયા છે. સિંગ દાણા અને ચા. સિંગ દાણા અને ચા નાસ્તો કરીએ છીએ. અહીંયા ખાખરા, ચા આવું બધું ચાલી રહ્યું છે. આમાં સિંગદાણા ચાલી રહ્યા છે. તો ગાઈસ, આપણે નીકળી પડ્યા છીએ ઘરેથી. બધા એવું છે કે માસ્ક બાંધ્યું છે. તો માસ્ક એટલા માટે બાંધ્યું છે કે ઓફમાં પેલા ચાંદો પડે છે ને, ચાંદો થોડો ઓછું છે, એટલા માટે બાંધ્યું છે. તો બળતું તો બંધ થઈ ગયું, પેઇન થયું છે, થોડુંક બળતું છે, પણ હોઠ થોડું સૂજ્યું છે, એટલા માટે. સો ગાઈસ, ફાઇનલી ઓફિસ પહોંચી ગયા, ફ્રેશ થઈ ગયા છીએ. રસને આપણે મૂકી દીધું છે ફ્રીજમાં. ફ્રેશ થઈ હવે કામ રહેશે હવે આજે, તો ફટાફટ બતાવીએ કામને. वैसे भी सैटरडे बोरिंग डे काम છે તો મજા આવશે, બાકી તો ચલો. ઓકે ગાઈસ, તો નીકળ ગયા ઓફિસથી અને લિફ્ટ આવી રહી છે 15, 16 અને 17. 9માંથી સીધા અમે 17માં મારી ઓફિસમાં આવી ગયા છીએ, ટોપ લેવલ. બસ જઈએ ઘરે. આજે તો મસ્ત અમારા થાલાની મેચ છે. થાલા વિશે ચીકો. તો બસ મજા માણીએ એની, અને કે ગેમ બી રમશું. કાલે મેં નિશ્ચય કર્યો. આવતીકાલના બ્લોગમાં તમારા માટે સરપ્રાઈઝ છે ખાસ, બહુ જ મસ્ત. તો હાલ આ બ્લોગને મજા માણીએ. જઈ રહ્યા છે નીચે. જો ઓફિસમાં થોડો કંટાળો આવે કે સેટરડે તો ઓબ્વિયસલી કંટાળો જ આવે છે. ઠીક છે, તો નીચે આવીએ. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે જમવાનું નથી, આપણે ઉપવાસ છે. આ લોકો જમવા બેસી રહ્યા છે અહીંયા, અને અહીંયા આપણે થાલાની મેચ ચાલી રહી છે. થાલા અને આપણે મોજ કરી રહ્યા છીએ. જો અહીંયા બધા જમવા બેસી રહ્યા છે. જમી રહ્યા પછી આ બધાને સરપ્રાઈઝ આપીએ, બરાબર છે ગાઈસ? આજ કોઈ બહાર નહીં જવા દેવાનું, આજ બધા ગેમ રમવાનું. તો ગાઈસ, લઈ લીધી છે ગાડી અને જઈએ છીએ ગેસ પુરાવા ગાડીમાં, કારણ કે આવતીકાલના બ્લોગમાં બહુ ધમાકેદાર થવાનું છે. રોડ ટ્રીપ થવાની છે મોટી, અને આપણે એન્જોય કરવાના છીએ રોડ ટ્રીપને. તો હોપ કે કાલના વિડીયોમાં બધા મજા આવશે. એના માટે હાલ આપણે વાઇટ પરેડ લઈ લીધી છે, ગેસ પુરાવા જઈએ. તો ગાઈસ, આવી ગયા છે અહીંયા ગેસ પુરાવા માટે. ગેસમાં થોડી લાઈન છે, લાઈનમાં ઊભા છીએ હવે. ગેસની થોડી ગાડી બી સાફ કરવી પડશે, બાજ હાલ વ્યવસ્થિત દેખાય. ચલો ગાઈસ, નંબર આવ્યો છે.
કથિયા કરું સારી રાતે કથિયા કરું સારી રાતે કથિયા. તો ગાઈસ ફાઇનલી હવે ગેસ પુરાવીને ગાડીને કમ્પ્લીટ ચકચકાટ ક્લીન કરીને ઘરે આવી ચૂક્યા છીએ અને એવામાં યશભાઈ બી આવી ચૂક્યા છે. તો હવે આપણે થોડી ગેમને સ્ટાર્ટ કરીએ, મજા માણીએ ગેમની. શું કહેવું, તમે બી રમશો ગેમ? ઓકે ભાઈ, 2 પ્લેયર છે, હું અને યશ. તો એની મજા માણીએ અને જોઈએ કેવું રહે છે ગેમ રમવાની. લેટ્સ ચેક. ગાઈસ અમે ગેમ રમવા જઈ રહ્યા છીએ, જેની હું તૈયારી કરી રહ્યો છું. તમે જે વાયદો કરે તો ગેમ રમવાની, એની તૈયારી અમે કરી રહ્યા છીએ. તો જયભાઈ 2 બોક્સ બનાવતા થાકી જાય. બનાવો ગેમો રમવી છે ને હજી તો. બનાવો, થઈ જાય 2 બોક્સ. હા કમ્પ્લીટ. આ 2 બોક્સો છે અહીં ના 2. બરાબર, હવે શું કરવાનું આમાં? તો ગાઈસ ગેમમાં એવું છે હા કે હું અને યશ એક ખાનામાં હું બોલીશ અને એક ખાનામાં યશ બોલે છે. અમારા બેન આંખે બાંધેલું હશે અને 1 મિનિટનો ચેલેન્જ રહેશે કે જેમાં મારે આ રીતે, ધારો કે આંખ બાંધેલું છે અને 1 મિનિટ વાળશે આમ કરીને ચાલવાનું હોય છે અને 1 મિનિટમાં જે બી આ બોક્સની નજીક અથવા બોક્સમાં જ હશે એ વિનર થશે. બરાબર છે? ધારો કે ચાલતા સપોઝ તમે આમ બહાર નીકળી ગયા અથવા એવું કંઈ થયું તો તમે આઉટ ગણાશો અને જે બી બોક્સની નજીક હશે એ વિનર ગણાશે. તો આ રીતની એક મસ્ત એવી ગેમ છે અને તો ચલો આપણે એને રમીએ. ઓકે રમો. જો ગાઈસ, તો પેલા આ રીતનું આપણે રૂમાલને સેટિંગ કરીએ, મસ્ત આંખે બાંધેવું અને અંદર દેખાવું ના જોઈએ એ રીતનું આપણે રાખવાનું છે. ધારો કે આ રીતે બિલકુલ દેખાવું ના જોઈએ. મેં ગાંધારી બન ગયા. કાળીમાં ગાંધારી બન ગયા. જો બંધાઈ ગયું ભાઈ. આ ગાંધારી ખિસકોલી. ઓકે, માં ક્યાં ઊભું રહેવાનું ભાઈ, મને તો બતાવો. જયભાઈ નહીં દેખાતો. બરાબર, હવે મારો મને ઊભું ક્યારે આની તો કહો મને. આ અહીંયા તો પટ્ટી છે. આ બોક્સ તમારો. એ ભાઈ આ તો ભાઈ પટ્ટી દેખાઈ જાય તો ફીલ થઈ જાય પટ્ટી પગમાં. ચાલતા તમે ફીલ થઈ જાય. શું કરવાનું હવે? કશો વાત નહીં, ટ્રાય કરીએ. બંધ કરી વિડીયો. બંધ નહીં કરે, ચાલુ કરે. તમે બી બોલ. સ્ટાર્ટ. 1 2 3 1 2 3 ગાઈસ, તો આ રીતે ગેમ છે. 1 મિનિટ સુધી આ રીતે કરવાનું છે. આ શું બે છે કે મેન્ટલી તમે કસરત બી કરો અને તમે ગેમ પણ રમી શકો. તો એ રીતની મસ્ત એક ગેમ છે. ગાઈસ, એ સોફા ઉપર પહોંચી ગયા છીએ અમે. લંબા છે. એ ભાઈ ચમ બંધ કરી.
ખોલ દે ગાઈસ જો મોરિયો પહોંચી છું યસ અહીંયા પહોંચી ગયો છે 2 વખત તો મારી સોફાને થઈ ગયો વેરી ગુડ તો ગાઈસ ઇક્વલી ગેમ રહી છે આપણે સેકન્ડ રાઉન્ડ રમીએ ચલો સેકન્ડ રાઉન્ડ ગાઈસ સેકન્ડ રાઉન્ડ રમીએ છીએ કારણ કે બેમાં પહેલા રાઉન્ડમાં મારે બંને ઇક્વલ થઈ ગયું એટલે ગાડી ફાઉલ થઈ ગઈ સેકન્ડ રાઉન્ડ આપણે રમીએ હવે ચલો આપણે પેલો પટ્ટી બાંધીએ છીએ ધૂતરાશ બની જઈએ આજે ડન યસ નિરાલી સ્ટાર્ટ ગાઈસ આ સેકન્ડ રાઉન્ડ છે કસરત સારી થઈ રહી છે જો કે મેં ખાધું નથી એટલે મારા માટે સારું છે એવું છે અને એસે બી ખાલી જ્યુસ જ પીધે એટલે યસ બધે માટે સારું છે કોઈ તકલીફ પડે એવું નથી સોફાની તો ફાઇનલી ગઈ ગેમ પતી ગઈ છે અને આ હવે મજૂરી બાકી છે અને જયભાઈ હજી મને મેચ ચાલુ મેચ પતે એટલે આપણે બધું કરીએ મેચ જોવામાં પડ્યા છે કરીએ હજી બાકી હોપ કે તમને મેચમાં મજા આવી અરે સોરી ગેમમાં મજા આવી છે આ ભાઈનું હજી ધ્યાન મેચમાં જ છે બરાબર છે અને આ ભાઈને બ્લોગ બનાવાય કેવી રીતે બનશે મને ખબર હતી ભાઈ ધોની અત્યારે રમે ધોની हमारा माही मार रहा है माही मार रहा है એટલે અમારે હવે આ મજૂરી થોડી કરવી પડશે મજૂરી કરીએ પછી બ્લોગ પૂરો કરીએ જય હિન્દ જય ભારત ઓકે ભાઈ તો અમે ગેમ બી અમારી પતી ગઈ છે અને મેચ બી પતી ગઈ છે અમારા થાલા ફરથી હારી ગયા છે ખબર નહીં આ વખતે હારવાના એણે એક્સ્ટ્રા પૈસા લીધા શું લીધું કંઈ ખબર પડતી નહીં પણ આ વખતે દર વખતે હારે જ કરે છે ઓકે કંઈ વાંધો નહીં હોપ વાગી ગયા છે 11:30 અને હવે જઈએ ફટાફટ સુવા કારણ કે કાલ સવારે વહેલા 4 વાગે ઉઠી જવાનું છે અને બીજું એ કે વિડીયો બી એડિટ કરીને અપલોડ કરીને પછી જવાનું છે ધીસ ધ ડિફરન્ટ થિંગ એટલે બહુ કોમ્પ્લિકેટેડ કેસ છે કંઈ વાંધો નહીં ફોન કરશું મજા માણશું અને કાલે સરપ્રાઈઝ છે બધા માટે તો બધા રહો કાલના અમેઝિંગ વિડીયો જોવા માટે જય સોની બ્લોગ સાથે અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય